નમસ્કાર મિત્રો, હું સીએ તુષાર બારોટ. આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મને થોડા દિવસથી એવો વિચાર આવતો હતો કે હું મારા ફિલ્ડ રિલેટેડ એટલે કે ઇન્કમ ટેક્સ રિલેટેડ થોડી અવેરનેસ લાવું. અમુક પોઈન્ટ્સ એવા છે કે જેને રિલેટેડ નોર્મલ વ્યક્તિઓમાં થોડી મૂંઝવણ છે, સમસ્યા છે એમ, અને આ વાતને એમના સુધી પહોંચાડવી હતી. એ આશયથી મને એવું લાગ્યું કે આ એક સારું માધ્યમ છે, તો હું એ વિડીયો બનાવું. તો જે વાત હું કરવા જઈ રહ્યો છું એ ઇન્કમ ટેક્સ રિલેટેડ છે, અને એ નોકરિયાત વર્ગ, ધંધાદારી વર્ગ કે પછી સેલ્ફ એમ્પ્લોયડ બધાને લાગુ પડે છે. એવો એક નાનકડો ટૉપિક લેવાનો મેં આજે પ્રયત્ન કર્યો છે, અને એ ટૉપિક છે ઇન્કમ ટેક્સ રિટર્ન. મિત્રો, માર્ચ મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે ફાઇનાન્શિયલ યર 2024-25. ફાઇનાન્શિયલ યર એટલે 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025 વચ્ચેનો ગાળો. એ દરમિયાન તમારી જે પણ ઇન્કમ થઈ છે આપણી, એનું રિટર્ન તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાનું હોય છે, જેની તારીખ 31 જુલાઈ 2025. જનરલ કેસમાં, અમુક કેસમાં 31 ઓક્ટોબર 2025 અને કેટલાક અધર કેસમાં, સ્પેશિયલ કેસમાં 30/11/2025 પણ છે. પણ હાલ આપણે જુલાઈની વાત કરીએ, કારણ કે નોર્મલ કેસની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, જે ટૉપિકની વાત કરવાની છે એ છે જનરલ મૂંઝવણનો પ્રશ્ન. એક હોય છે કે ભાઈ, એક ગેરસમજણ છે રિટર્નને રિલેટેડ, અને એવી છે કે જો મારે ટેક્સેબલ ઇન્કમ નથી થતી, મતલબ કે મારે ટેક્સ ભરવાનો નથી થતો, બીજા શબ્દોમાં કહું તો મારે રિટર્ન ભરવાની કોઈ જ જરૂરિયાત નથી. આ વાત અયોગ્ય છે, સંપૂર્ણ સાચી નથી. તો આ રિલેટેડ કાયદો શું કહે છે એ હું સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી લાગતા વળગતા લોકો, કારણ કે આ વિડીયો સ્નેહીજનો અને મિત્રો માટે છે જે મારા પ્રોફેશનના નથી, કે જેમ ઇન્કમ ટેક્સ કે ટેક્સેશન એમનો જનરલ વિષય નથી, એમના માટે છે. તો કાયદો શું કહે છે? કાયદો એવું કહે છે જનરલ કેસમાં કે તમારી ટોટલ ઇન્કમ 2.5 કે 3 લાખ, બે સ્લેબ્સ છે અલગ અલગ, એનાથી જો વધારે છે તો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે. મિત્રો, રિટર્ન અને ટેક્સ બે અલગ વસ્તુ છે. આ બેને મિક્સ ના કરી શકાય. રિટર્નની જરૂરિયાત એવી છે કે તમે 2.5 લાખ અમુક કેસોમાં, અને અમુક કેસોમાં 3 લાખ ઉપર જ્યારે તમારી ટોટલ ઇન્કમ જતી રહે તો તમારે રિટર્ન ભરવું પડે. એવું બને કે તમારું ટેક્સનું પેમેન્ટ જે છે એ શૂન્ય હોય, નીલ, તમારી કોઈ લાયબિલિટી નથી, પણ સ્ટીલ તમારે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવું કમ્પલસરી છે. આવું કાયદામાં જોગવાઈ છે. એટલે ટેક્સ નથી ભરવાનો થતો એટલે ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરવાનું, આવું ના માની શકાય. નહીં તો સેક્શનમાં પેનલ્ટીનું પ્રોવિઝન છે કે તમે રિટર્ન ના ભરો તો તમારે પેનલ્ટી ભરવાનો પ્રશ્ન ઊભો થાય છે. એટલે આ એક જે બેઝિક ગેરસમજણ હતી. ફોર એન એક્ઝામ્પલ, કોઈ એમ કહે કે ભાઈ મારી જોબ છે અને મારો પગાર 30,000 રૂપિયા છે, તો વાર્ષિક 3,60,000 રૂપિયા વ્યક્તિનો પગાર થયો. જો 3,60,000 રૂપિયા ટેક્સની કેલ્ક્યુલેશન કરવામાં આવે અને એવું એઝમ્પશન લેવામાં આવે કે વ્યક્તિની અધર કોઈ ઇન્કમ નથી, શેર બજારમાંથી કે એમાંથી, તો વ્યક્તિનો ટેક્સ પેબલ 0 આવે, શૂન્ય. આ વાત હકીકત છે. પણ તો શું એ વ્યક્તિએ રિટર્ન નહીં ભરવાનું? એ વ્યક્તિએ રિટર્ન ભરવું જોઈએ, કારણ કે કાયદામાં એવું લખ્યું છે કે તમારી ઇન્કમ 3 લાખથી ઉપર જતી રહી છે, તો એ એંગલથી તમારે રિટર્ન ભરવું પડે. આશા રાખું કે આ માહિતી તમારા માટે ઉપયોગકારી થશે. આ કોઈ કન્સલ્ટિંગનો આશય નથી આ વિડીયો બનાવવાનો, જનરલ અવેરનેસનો છે. કોઈ ડિટેલ ચર્ચા અથવા કોઈ એમાં સમાધાન જોઈતું હોય તો આપ આપના ટેક્સ કન્સલ્ટન્ટ કે સીએની સહાયતા લઈ શકો છો. થેન્ક યુ.